નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 માં ગણિતમાં 10મું ચેપ્ટર 10મો અને 100મો ભાગનો આપણે અભ્યાસ કરીએ છીએ। તો આપણે ગઈકાલે મહાવરો જોયો હતો કે વિવિધ દેશોનું ચલણી નાણું આપણે બધા જોયું જ હશે। આપણે ડોલર આપણે કેવો આવે, પછી આપણે પાઉન્ડ હોય તો પાઉન્ડની નોટ આપણને જે ચિત્ર આપેલા છે તેમાં આપણને ડોલર, પાઉન્ડ એવા વગેરે વગેરે ચલણી નાણું આપણને આપેલું છે। તો ગઈકાલે આપણે થોડાક પ્રશ્નો જોયા હતા, A B C અને D અને E આપણે જોયા હતા। એના પછી આપણને બીજો પ્રશ્ન જે આપેલો છે, તો બીજા પ્રશ્નમાં શું કીધું એ તો કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો, નીચેનું બિલ જુઓ, દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો છે। યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધવાની આપણે હતી। તો આપણે જોઈએ તો વસ્તુ આપણને આપેલી છે, તો વસ્તુમાં આપણે શું આપેલું છે, પછી અહીંયા જથ્થો આપેલો છે અને કિંમત રૂપિયામાં આપેલી છે। તો વસ્તુનું નામ આપણે આપેલા છે, તો કે સાબુ કેટલા લીધેલા છે, તો એક, એની કિંમત આપણને 1250 આપેલી છે। બીજું છે લીલા ચણા, એક કિગ્રા લીધેલા છે, 1 કિલોગ્રામ, એના રૂપિયા છે 5025। બીજું શું છે, ચાની કિંમત છે, તો કે 250 ગ્રામ લીધેલી, 250 ગ્રામ, એની કિંમત લખેલી છે 2725। એના પછી આપેલું છે કોપરેલ, એની કિંમત છે 1 લીટરની, જથ્થામાં આવશે 1 લીટર, એની કિંમત લખેલી છે 6000। તો ટોટલ આપણને કેટલા, કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો છે અને બિલ કેટલું આવે છે તે આપણે જોવાનું છે। તો બિલ જોઈએ તો આપણને 1250, 5025, 2725 ને 6000, તો આપણને બિલ વધારે આવે છે, પણ વચ્ચે અહીંયા શું દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયા છે દુકાનદાર। તો આપણે દશાંશ ચિહ્ન યોગ્ય જગ્યાએ મૂકીને કુલ ટોટલ બિલની રકમ કેટલી થાય છે તે આપણે શોધવાની છે। તો જોઈએ આપણે બિલની રકમ કેટલી થશે, તો સાબુ હોય, એક સાબુની કિંમત આપણે અંદાજિત જોઈએ તો કેટલી હશે, 10 રૂપિયા હોય, 15 રૂપિયા હોય, 30 રૂપિયા હોય, તો 1250 રૂપિયા સાબુની કિંમત ન હોય, તો યોગ્ય જગ્યાએ આપણે કિંમત આપણે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો કઈ જગ્યાએ આપણે દશાંશ ચિહ્ન મૂકીએ, તો આપણે અહીંયા મૂકીશું 12.50 એક સાબુની કિંમત આપણે થાય। તો આપણે લીલા ચણા હોય તો 1 કિગ્રાની કિંમત કેટલી હોય, તો 500 રૂપિયા કોઈ દિવસ 1 કિલોના ભાવ ન હોય, તો આપણે જોઈએ તો લીલા ચણાની 1 કિગ્રાની કિંમત કેટલી હશે અંદાજે, તો 50 રૂપિયા હોય, 70 રૂપિયા હોય, 100 રૂપિયા સુધી આપણે હોય। તો આપણે અહીં જોઈએ તો દશાંશ ચિહ્ન મૂકવાનું છે યોગ્ય જગ્યાએ, તો અહીં આપણે ક્યાં મૂકીશું, 50 રૂપિયા આપણે 1 કિલો ચણાની કિંમત જોઈએ તો 50.25 રૂપિયા આપણે 1 કિલો ચણાની કિંમત થાય। હવે એના પછી ચાની કિંમત છે, ચાની કિંમત 1 કિલોના આપણે જોઈએ તો આપણે 100 રૂપિયા 200 રૂપિયા સુધી હોય, તો આપણે 250 ગ્રામ અહીં આપેલી છે, તો એનો 100 નો ચોથો ભાગ અથવા 200 નો ચોથો ભાગ તો કેટલો થાય, 100 નો ચોથો ભાગ 25 થાય, અથવા 200 નો ચોથો ભાગ જુઓ તો 50 થાય, તો 25 અને 50 ની વચ્ચેની કિંમત આપણે જોઈએ, તો આપણે અહીંયા 272.5 લખીએ તો 250 ગ્રામના વધારે રૂપિયા થઈ ગયા કે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકો તો વધારે કહેવાય, પછી અહીંયા મૂકો તો હા ઓછા કહેવાય। તો આપણે યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું છે, તો એના અંદાજિત ભાવ આપણે નક્કી કરી શકીએ। તો આપણે 27.25 રૂપિયા હોય તો આપણે 25 અને 50 ની વચ્ચેની કિંમત આપણને મળી શકે। તો ચાની કિંમત 250 ગ્રામ લાવીએ તો આપણને અંદાજિત કિંમત કેટલી, 27.25 એવા રૂપિયા આપણને મળે। તો કોપરેલ છે, તો કોપરેલ હોય તો 1 લીટરની કિંમત 6000 ન હોય કોઈ દિવસ, તો આપણે 15 લીટરનો જે ડબ્બો લાવતા હોય આપણે, અથવા છૂટક આપણે તેલ લાવતા હોય તો આપણે એની કિંમત આપણે 6000 પણ હોતી નથી, એ પણ આપણને 2000 રૂપિયામાં ડબ્બો મળી જાય છે। 600 રૂપિયાની પણ 1 લીટરની
હવે બધાનો સરવાળો કરી લઈએ તો આપણે બિલની રકમ આપણને મળી જશે તો 0 5 5 અથવા અહીંયા 0 છે તો આપણે કેટલા આવશે જવાબમાં તો 10 નો 0 વધી પડી 1 5 ને 1 6 6 ને 2 8 8 ને 2 10 નો 0 વધી પડી 1 હવે પોઈન્ટના પોઈન્ટ આવશે અહીંયા 2 ને 1 3 3 ને 7 10 નો 0 વધી પડી 1 1 ને 1 2 2 ને 5 7 7 ને 2 9 9 ને 6 15 ના 15 તો બિલની કિંમત કેટલી થશે તો આપણને આપેલું છે પાઠ્યપુસ્તકમાં કિરણ 200 રૂપિયા લઈને બજારમાં જાય છે તે થોડીક વસ્તુની ખરીદી કરે છે દુકાનદાર પાસેથી તો બિલની રકમ કેટલી થશે એની 150 રૂપિયા અથવા 150 તમે આપણે બોલીએ છીએ આને 150 પણ આપણે રૂપિયા કહેવાય દોઢ એટલે 100 પૂરા એટલે બીજા અડધા એટલે 100 ના અડધા 50 થાય એટલે આપણે 150 આપણે એવી રીતે બોલીએ છીએ તો આપણે શું કીધું એ તો આપણે લખી દઈએ નીચે તો કે બિલની કુલ રકમ 150 હશે બિલની કુલ રકમ 150 આપણને મળે છે એવી રીતે આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે તો હું કીધું એ ક્યુ છે ઠંડુ છે કૌંસમાં આપણને જે પ્રશ્ન આપેલા છે એવી જ રીતે પાછળના પેજ ઉપર પણ આપણને 16 જાન્યુઆરી 2008 ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું એ પણ આપણને આપેલું છે તો આપણે પેજ નંબર 144 ઉપર જોઈએ તો ક્યુ શહેર ઠંડુ છે તો આપણે જોઈએ તો અહીંયા કૌંસમાં આ તો બીજો આપણો પ્રશ્ન મહાવરાનો બીજો પ્રશ્ન હવે આપણે ક્યુ શહેર ઠંડુ છે તો કૌંસમાં શું લખેલું છે તો કે હું હિમાચલ પ્રદેશમાં રહું છું ત્યાં શિયાળામાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે તો કેટલીક વાર પાણીની પાઇપોમાં બરફ જામી જાય છે અને બીજા કૌંસમાં શું આપેલું હોય તો કે પરંતુ હું રાજસ્થાનમાં રહું છું ત્યાં તાપમાન 48 સેલ્સિયસ થી પણ વધી જાય છે અથવા સુધી પહોંચી જાય છે અહીં બહુ ગરમી જ હોય છે પાણી લાવવા માટે કેટલાક કિલોમીટર ચાલવું પડે છે નીચે આપણને પ્રશ્ન આપેલો છે કે વિદ્યાર્થીઓને સમાચાર પત્ર તેમજ ટીવીમાં ભિન્ન શહેરોના દર્શાવતા તાપમાન ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી પોઈન્ટ કરીને આપણને સી લખેલું હોય તો આપણે એને સેલ્સિયસ સમજવામાં આવે છે જોવા માટે પ્રોત્સાહિત કરો મહત્તમ અને ન્યૂનતમનો ઉપયોગ કર્યા વગર પણ આ પ્રકારના મહાવરાથી વિદ્યાર્થીઓને વિચાર આવશે કે દિવસમાં બે ભિન્ન સમયે તાપમાન માપવામાં આવે છે એક સવારે 3 વાગે તાપમાન માપવામાં આવે એક બપોરે 3 વાગે માપવામાં આવે તો બંનેના તાપમાનમાં આપણને તફાવત જોવા મળે છે એટલે અલગ અલગ તાપમાન આવે છે સવારમાં જો 3 વાગે તો વધારે ઠંડી હોય છે બપોરે 3 વાગે તડકો હોવાથી આપણને થોડી ઓછી ઠંડી હોય છે એટલે તાપમાનમાં વધારો આવે છે તો હું કીધું એ બે ભિન્ન સમયે તાપમાન માપવામાં આવે છે અહીં દશાંશ ચિહ્નવાળી સરળ બાદબાકી ઉપયોગમાં લીધેલ છે જેથી અન્ય શહેરો તથા દેશોની રાજધાનીઓના નામથી પરિચિત થશે તો અન્ય દેશોના આપણે અથવા રાજધાની જે આપેલી હોય તો આપણી ગુજરાતની રાજધાની આપણે પાટનગર કહેવાય તો આપણું ગાંધીનગર કહેવાય એવી રીતે આપણા આખા દેશની રાજધાનીના આપણને તાપમાન આપેલા છે તો શું કીધું એ કયું શહેર ઠંડુ છે તો હું હિમાચલમાં રહું છું તો હિમાચલ પ્રદેશ શહેર ઠંડુ છે તો આપણે આવી રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે લખવાનો છે એના પછી આપણે આગળનો પ્રશ્ન પેજ નંબર 145 ઉપર જોઈએ તો શું કીધું એ તે જોવાનું તો પેજ નંબર 145 ઉપર જો બધા વિદ્યાર્થી મિત્રો
તો શું આપેલું 16 જાન્યુઆરી 2008 ના રોજ જે બપોરે 3 વાગે જે તાપમાન લીધેલું છે તેનું આપણને નોંધ અહીંયા આપેલી છે. તો ભારતનો નકશો આપેલો છે, તેમાં આપણને પહેલો આપણને સૌપ્રથમ ઉપર જોઈએ તો શ્રીનગરનું તાપમાન જે આપણને આપેલું છે. તો શ્રીનગરના તાપમાનમાં આપણે જોઈએ તો શું આપણને આપેલું, કેટલા ડિગ્રી સેલ્સિયસ છે, તો 8.1 ડિગ્રી સેલ્સિયસ આપણને આપેલું છે. તો આપણે અહીંયા લખતા જશો શ્રીનગર. તો આપણે સૌપ્રથમ ઉપર શું લખીશું, બપોરે 3 વાગ્યાનું તાપમાન. શહેરનું તાપમાન. એમાં આપણને શ્રીનગર આપેલું છે 8.1 ડિગ્રી સેલ્સિયસ. 8 અહીંયા લખવાનો અને આ ડિગ્રી રહ્યો એનો સેલ્સિયસ છે એટલે અહીંયા લખવાનો આપણે. પછી એના પછી આપેલું છે જયપુર આપેલું છે. જયપુરમાં કેટલું આપેલું છે તો કે 23.2 ડિગ્રી સેલ્સિયસ. એના પછી મુંબઈ આપેલું છે. મુંબઈમાં આપેલું 35.1 ડિગ્રી સેલ્સિયસ. એના પછી તિરુવનંતપુરમ આપેલું છે. તિરુવનંતપુરમમાં કેટલું આપેલું છે તો કે 33.5 ડિગ્રી સેલ્સિયસ. એના પછી આપેલું છે ચેન્નઈ. ચેન્નઈ લખો તો પણ ચાલે. 29.9 ડિગ્રી સેલ્સિયસ. 29.9 ડિગ્રી સેલ્સિયસ. એના પછી આપેલું છે ભોપાલ. ભોપાલનું કેટલું આપેલું છે તો 25.9 ડિગ્રી સેલ્સિયસ. કોલકાતા આપેલું છે. કોલકાતામાં કેટલું આપેલું છે તો 26.6 ડિગ્રી સેલ્સિયસ. એના પછી ગૌહાટી આપેલું છે. ગૌહાટીનું કેટલું આપેલું છે કે 24.8 ડિગ્રી સેલ્સિયસ. હવે એકે આપણને સિટી બાકી રહેતા નથી. એના ઉપરથી આપણને થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે તે આપણે આપીશું આના ઉપરથી. તો કે બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું, તે સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું. તો તાપમાન જેમ વધારે તેમ આપણે સિટી કેવો છે, ગરમી વાળું, એમ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલા પ્રશ્નમાં શું લખીશું, બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ, તો વધારે કોનું છે તો કે 35.1 ડિગ્રી સેલ્સિયસ. એનું આપણે વધારે લખીશું. તો કે મુંબઈનું તાપમાન સૌથી વધુ. સૌથી વધુ કેટલું છે મુંબઈનું તો કે 35.1 ડિગ્રી સેલ્સિયસ. તો 35.1 ડિગ્રી સેલ્સિયસ લખીશું અને તે જ સમયે આપણે લખીએ તો તે જ સમયે એટલે બપોરે 3 વાગ્યે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું, તો સૌથી વધુ ઠંડુ કેવું હોય, જેમ તાપમાન આપણે ઓછું હોય તેમ સિટીનું તાપ આપણે ઠંડી વધારે પડે. આપણે જોઈએ તો હિમાચલ પ્રદેશના આપણે અહીંયા ઉપર જઈએ બરફવાળા વિસ્તારમાં તો આપણને અહીંયા તાપમાન ઓછું જોવા મળે પણ ઠંડી સૌથી વધારે હશે. તો આપણને જે તાપમાન ઓછું આપેલું હોય ત્યાં ઠંડી વધારે હશે. તો તાપમાન કોનું ઓછું છે આ સૌથી, તો કે શ્રીનગર. તો શ્રીનગર
તે જ સમયે શ્રીનગરનું સૌથી ઠંડુ વધુ ઠંડુ સ્થળ 8.1 ડિગ્રી હશે. તો 8.1 ડિગ્રી સેલ્સિયસ હશે છે હતું. હવે બીજા પ્રશ્નનો જવાબ આપણે લખીશું. શું કીધું? મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતા કેટલું વધુ છે? તો મુંબઈનું તાપમાન આપણે લખીશું શ્રીનગરનું તાપમાન સૌથી વધુ કોણ હશે? તો સૌથી વધારે તાપમાન કરતા કેટલું વધુ હશે? તો આપણે તફાવત મેળવવાનું છે. તો મુંબઈનું તાપમાન છે 35.1 ડિગ્રી સેલ્સિયસ. આનું છે આપણે કેટલું આપેલું છે? 8.1 ડિગ્રી સેલ્સિયસ. બાદબાકી કરો તો આપણને જવાબ મળશે. તો એકમાંથી એક જાય તો 0. પોઈન્ટના પોઈન્ટ 5 માંથી 8 ન જાય તો 10 કો લઈશું. 3 ના થઈ ગયા 2. 10 ને 5 15 માંથી 8 જાય તો 7 વધે. 2 ના 2 વધશે. કારણ કે અહીંયા કંઈ ન હોય તો 0 હશે. તો આપણે 10 કો લીધો તો અહીંયા ક્ષેત્રમાં જવાબ આવશે સેલ્સિયસમાં. તો આપણે શું કહેશું? તો મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતા વધુ હશે. મુંબઈનું તાપમાન શ્રીનગર કરતા વધુ હતું. કેટલા ડિગ્રી સેલ્સિયસ આવે? તો 27 ડિગ્રી સેલ્સિયસ. એના પછી ત્રીજો પ્રશ્ન છે. શું કીધું એ? તો ત્રીજા પ્રશ્નમાં તિરુવનંતપુરમમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તો ત્રીજા પ્રશ્નનો જવાબ લખીએ તો તિરુવનંતપુરમમાં તાપમાન કેટલું છે? 33.5. ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવા માટે તિરુવનંતપુરમને જરૂરી તાપમાન બરાબર આપણે 40 માંથી કેટલા ડિગ્રી 40 ડિગ્રી સેલ્સિયસ માંથી આપણે 33.5 બાદ કરી દઈશું. તો 40 ડિગ્રી સેલ્સિયસ આપણે અહીંયા સેલ્સિયસ નો સી લખીશું. તો 40 ડિગ્રી માંથી આપણે 33.5 બાદ કરી દઈએ. 40 પોઈન્ટ કાઈ ન હોય તો 0 હશે અને 33.5 આપણે લખવાનું છે. બાદબાકી કરીએ તો 0 માંથી 5 ન જાય તો 10 કો લેશું. તો શું થશે? 10 માંથી 5 જાય તો 5. આગળ અહીંયા 0 છે તો 9 આવશે. અહીંયા 4 નથી જશે 3. તો 10 માંથી 5 જાય તો 5 વધે. 9 માંથી 3 જાય તો 6 વધે. 3 માંથી 3 જાય તો 0 વધે. તો અહીંયા કેટલો જવાબ આવે? 6.5 સેલ્સિયસ. તો આપણે લખીશું 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે. તો આપણે જોયું તો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે. કેટલા ડિગ્રી સુધી પહોંચવા માટે? તો કે 40 ડિગ્રી સુધી પહોંચવા માટે. એના પછી ચોથો પ્રશ્ન આપ્યો છે ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો આપણે આગળનો દાખલો આપેલો છે ચોથો. પાંચમો દાખલો આપેલો હોય 8 દિવસે સવારે 3 વાગ્યે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. કોષ્ટક જુઓ અને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો હવે ચોથો પ્રશ્ન આપણે જોઈ લઈએ પછી
પાંચમો પ્રશ્ન જોશું. શું કીધું એ ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો આપણે ચોથાનો જવાબ લખીએ. ચેન્નઈનું તાપમાન આપણે લખીશું. ચેન્નઈનું તાપમાન કેટલું આપણને આપેલું છે? તો 29.9. કોલકાતાનું આપેલું છે 26.6. તો આપણે તફાવત લઈશું એટલે આપણે બાદબાકી કરવાની થશે. તો આપણે બાદબાકી કરીએ તો શું આપણને જવાબ મળે તે જોઈએ. તો અહીંયા 29.9 અહીંયા 26.6. 9 માંથી 6 જાય તો 3 વધે, પોઈન્ટના પોઈન્ટ આવશે. અહીંયા 9 માંથી 6 જાય તો વળી પાછા 3 વધે, 2 માંથી 2 જાય તો 0 વધે. આ શેમાં જવાબ આવશે? સેલ્સિયસમાં. તો આપણે શું લખવાનું હોય? ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન વધારે હશે. ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન ડિગ્રી સેલ્સિયસ વધુ હશે. આ થયો આપણો ચોથાનો જવાબ. એના પછી પાંચમો પ્રશ્ન છે. તો પાંચમા પ્રશ્નનો જવાબ શું કીધું એ? તો કે સવારે 3 વાગ્યે તાપમાન સેલ્સિયસમાં આપેલા છે. તો આપણને બપોરના તાપમાન આપેલા હતા. હવે સવારના 3 વાગ્યાના તાપમાન આપણે જોઈએ. તો ચેન્નઈનું આપેલું એ 21.1 સવારે 3 વાગ્યે તાપમાન માપ્યું ત્યારે. એના પછી મુંબઈનું આપ્યું 19.0. એના પછી તિરુવનંતપુરમનું 21.6. એના પછી કોલકાતાનું આપેલું છે 13.1. ભોપાલનું આપેલું છે 9.8. એના પછી આપેલું છે શ્રીનગરનું 1.3. સૌથી વધારે ઠંડુ સ્થળ કહેવાય શ્રીનગર, કારણ કે ઓછું તાપમાન જેમ આપેલું હોય એમ વધુ ઠંડુ સ્થળ કહેવાય. એના પછી આપેલું ગૌહાટીનું 12.8. જયપુરનું આપેલું છે 10.2. તો એના પરથી આપણે પાંચમા પ્રશ્નનો જવાબ લખીએ. તો શું કીધું પેલો પ્રશ્ન? તો સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? તો તાપમાન જેમ ઓછું તો આપણે લખીશું સવારે 3 વાગે શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. તો શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું. કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવા અનુભવ છો તો તેનું વર્ણન કરો. તો આપણે કલ્પના કરીએ તો આપણે શ્રીનગરમાં હોય તો બહુ જ ઠંડીનો અનુભવ થાય. તો આપણે ઘરમાં હીટર, આપણે ગરમી થાય તો આપણે કેમ ઘરમાં એસી ચાલુ કરીને બેસી રહીએ, એવી રીતે આપણે તો શું કરીએ? તો આપણે ઘરમાં હીટર ચાલુ કરીને સૂતા રહીએ. બહુ ઠંડી પડે એટલે આપણે શું કરીએ? સવારે મોડા ઉઠીએ છીએ ઠંડીના હિસાબે. એવી રીતે આપણે અહીંયા જે ઉનાળો આવે તો આપણે એસી ચાલુ કરીએ. અહીંયા વધારે ઠંડી પડે તો એ ઘરમાં હીટર ચાલુ કરીને સૂતા રહીએ છીએ. એના પછી બીજો પ્રશ્ન આપેલો એ બી. આ એ છે, અહીંયા બી લખીશું. તો શું કીધું? ચેન્નાઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલ તાપમાન
વચ્ચે કેટલો તફાવત હતો તો એમાં સવારે 3 વાગે બપોરે 3 વાગે અને સવારે 3 વાગે બપોરે 3 વાગે તાપમાન અને ચેન્નઈમાં સવારે 3 વાગે તાપમાન બંને તાપમાન આપણને આપેલા છે તો બપોરે 3 વાગે છે તાપમાન તે આપણે ઉપરનું તાપમાન લેવાનું તો ચેન્નઈનું બપોરે 3 વાગે તાપમાન કેટલું છે 29.9 ડિગ્રી સેલ્સિયસ અને સવારનું તાપમાન કેટલું છે ચેન્નઈનું 21.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તફાવત આપણે લેવાનો છે તો બાદબાકી કરીશું તો શું કીધું સવારે 3 વાગે અને બપોરે 3 વાગે તાપમાન વચ્ચેનો કેટલો તફાવત હશે આપણે બાદબાકી કરીશું તો 9 માંથી 1 જાય તો 8 વધે પોઈન્ટના પોઈન્ટ આવશે 9 માંથી 1 જાય તો 8 વધે 2 માંથી 2 જાય તો 0 વધે તો આ તફાવત ચેન્નઈના તાપમાનનો તફાવત એવી રીતે ભોપાલના તાપમાનનો તફાવત આપણે મેળવવાનો છે તો ભોપાલમાં બપોરે 3 વાગે તાપમાન ભોપાલમાં સવારે 3 વાગે તાપમાન બંને તાપમાન આપણે સાચી અને સરખી રીતે જોઈ વિચારીને લખવાનું ક્યાં બપોરનું તાપમાન લખવાનું ક્યાં સવારનું તાપમાન લખવાનું તો આપણે ભોપાલનું પહેલા શું કરીશું સૌપ્રથમ બપોરનું તાપમાન લખીશું તો કે 25.9 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણને નકશામાં આપેલા છે તે 25.9 ડિગ્રી સેલ્સિયસ એના પછી નીચે સવારે 3 વાગ્યાનું તાપમાન ભોપાલનું જોઈએ તો 9.8 ડિગ્રી બંનેનો તફાવત લેશું તો આપણને બાદબાકી કરીશું તો ભોપાલમાં 9.8 છે સવારનું તાપમાન તો તાપમાનમાં તફાવત જોઈએ તો 9 માંથી 8 જાય તો 1 વધે પોઈન્ટના પોઈન્ટ આવશે 5 માંથી 9 નો જે 10 લેશું અહીંયા 1 આવશે તો 10 ને 5 15 માંથી 9 જાય તો 6 વધશે અને 1 ના 1 આવશે તો 16.1 ડિગ્રી સેલ્સિયસ અને જવાબ મળશે તો આપણે અહીં લખીએ તો ભોપાલના તાપમાનનો તફાવત તો 16.1 ડિગ્રી સેલ્સિયસ અહીંયા આપણું ચેપ્ટર પૂરું થશે તો આપણે અહીંયા શું વાત કરી તો કે સેમીને આપણે શેમાં આપણે મીટર સેમી એવી આપણે વાત કરી હવે આપણે અહીંયા શું કરી તો કે 1.25 રૂપિયા એટલે 1 રૂપિયો પૂરો અને 25 પૈસા વધારે થી 1 રૂપિયો આખો અને 25 પૈસા વધારે થી તો આપણે આને શું કહીએ સવા રૂપિયો કહીએ હવે એના પછી આપણે જોઈએ તો 1.50 આને શું કહેવાય તો 1 રૂપિયો આખો અને 50 પૈસા એટલે 1 રૂપિયો અને અડધો રૂપિયો એટલે 1.5 રૂપિયો આપણે આને કહી શકીએ એના પછી આપણે જોઈએ તો 1.75 એટલે 2 રૂપિયા પૂરા નથી 1 રૂપિયો અને 75 પૈસા એટલે 1 રૂપિયો માં આપણે કેટલો અહીંયા અધૂરો છે તો કે કોણ જેટલો આપણે અહીંયા પા ભાગ જેટલો આપણને અહીંયા અધૂરો છે અહીંયા શું કહી શકીએ તો કે 1 રૂપિયો અને 75 પૈસા અથવા પોણા 2 રૂપિયા 2 રૂપિયામાં પોણા આપણે થોડું અધૂરું છે એટલે પોણા 2 રૂપિયાને એવી રીતે વચાય તો આપણે અહીંયા ચેપ્ટરમાં શું વાત કરી તો કે સૌથી વધારે તાપમાન હોય તો ત્યાં શું થાય ગરમીનો અનુભવ થાય જેમ તાપમાન ઓછું હશે ત્યાં ઠંડીનો અનુભવ થશે વસ્તુ આપણે આગલા લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું